ઈડર નગરપાલિકાનો ચિતાર મેળવ્યો। હવે વાત કરીએ દાહોદ જિલ્લામાં કુલ 3 નગરપાલિકાઓ કાર્યરત છે। એમાં દેવગઢ બારિયા અને જાલોદ નગરપાલિકાની મુદત પૂર્ણ થતા આગામી 10 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવાની છે। તો અત્યારે જાલોદ નગરપાલિકાનો ચિતાર મેળવીએ। ઝાલોદના ઐતિહાસિક મહત્વની વાત કરીએ। 11મી સદીમાં ચંદ્રાવતીના એક યુવાને કે જે પરમાર રાજપૂત હતો, તેમણે ગુજરાતના ભીલ વિસ્તારમાં વસવાટ કર્યો અને હાલનું જે ઝાલોદ છે ત્યાં પોતાના નામ પરથી ઝાલમગઢ નામ આપ્યું હોવાની માન્યતા છે, જેનું અપભ્રંશ થઈને ઝાલોદ પ્રચલિત થયું હશે એમ મનાય છે। ઝાલોદે મોગલોનું શાસન પણ જોયું છે તો બ્રિટિશરોની હકુમત પણ વેઠી છે। ઝાલોદ આઝાદીના સંગ્રામમાં પણ જોડાયું હતું। આઝાદી પછી ઝાલોદ વર્ષ 1965માં નગર પંચાયતની સ્થાપના થઈ। ઝાલોદની મધ્યમાં લીમડી દરવાજો હતો, જે હવે ભરત ટાવરના નામે ઓળખાય છે। વર્ષ 1965માં ઝાલોદ ગ્રામ પંચાયતમાંથી નગર પંચાયતમાં ફેરવાઈ અને તે બાદ વર્ષ 1994માં ઝાલોદ નગર પંચાયતમાંથી નગરપાલિકા અસ્તિત્વમાં આવી। ઝાલોદ નગરપાલિકાનો કુલ વિસ્તાર 9 કિલોમીટરમાં ફેલાયેલો છે અને કુલ 9 વોર્ડ તથા 7 ગ્રામ્ય ફળિયા નગરપાલિકામાં સમાવિષ્ટ છે। ઝાલોદ નગરપાલિકાની વર્ષ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે 28,448ની વસ્તી છે, જેમાં 14,544 પુરુષો અને 13,904 મહિલાઓનો સમાવેશ થાય છે। આ વિકાસના કામોમાં સ્મશાન વિકાસનું કામ, સ્વર્ણિમ બાગ, સ્વર્ણિમ સર્કલ, રામસાગર તળાવ, સોસાયટીઓના જે રસ્તાઓની વર્ષોથી જે સમસ્યા હતી એનો લોક ભાગીદારીની યોજના હેઠળ ચાલુ વર્ષે અમે ખૂબ જ સુંદર નિકાલ કર્યો છે। તેમ ઉપરાંત નાગરિકોને નગરપાલિકામાં સરળતાથી વહીવટ અને સરળતાથી પારદર્શક વહીવટ મળે તે માટે આધુનિક નગર ભવન આપવાના છીએ। સાથે તાલીમ સેન્ટર યુવાનો માટે મળવાનો છે અને ભૂગર્ભ ગટર યોજનાનો પણ અમારો પ્રોજેક્ટ મંજૂર થઈ ચૂક્યો છે। તદુપરાંત ચાલુ વર્ષે સુધારેલ પાણી પુરવઠા યોજના હેઠળ 2 તબક્કામાં થઈને 10 કરોડ રૂપિયાની ગ્રાન્ટ સરકારશ્રીએ ફાળવેલ છે અને સુધારેલ પાણી પુરવઠા યોજનાનું પહેલા તબક્કાનું કામ લગભગ પૂર્ણતાના આરે છે અને આ પાણી પુરવઠાના યોજનાને કારણે ટૂંક સમયમાં ઝાલોદ નગરને શુદ્ધ પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં અને પૂરતા સમય માટે મળી રહેવાનું છે। ઝાલોદની શું સમસ્યાઓ છે? ઝાલોદની બેન સમસ્યા 7 ગામડાઓની સમસ્યા હોય। 7 ગામડાઓમાં બેન કેવું કે અમુક 0 થી 16નો આપણે જે ગામડામાં લાભ મળે એ લાભ ઝાલોદ 7 ગામડામાં મળતો નથી, એટલે ઉપાય એમ તો એમનું નિરાકરણ કરવા માટે તમે શું પ્લાનિંગ કરી છે? પ્લાનિંગ તો બેન અમે લખીને આપ્યું એમને ઉપર લેવલે કે અમારા જે ગામડામાં લાભ મળે એ લાભ અમારા શહેરી વિસ્તારવાળા ગામડાઓને મળવો જોઈએ લાભ। ઝાલોદ શહેરની પાસે આવેલો માછણ ડેમ ઝાલોદને અને આજુબાજુના ગામડાઓને પીવાનું પાણી પૂરું પાડે છે। માછણ ડેમનું પાણી સિંચાઈ માટે પણ ઉપયોગમાં લેવાય છે। જોકે ઝાલોદના નગરજનોની ફરિયાદ છે કે માછણ ડેમનું પાણી શહેરને ફિલ્ટર કર્યા વિના જ આપવામાં આવે છે, જે કારણે પાણીજન્ય રોગ શહેરમાં ટાણે કટાણે માથું ઉંચકતા રહે છે। પીવાના પાણીના તો આપણે જે ગટર લાઈન એ કરે છે, હજી ચાલુ છે, હજી ક્યારે પૂરું થાય ખબર નથી, પણ એ વ્યવસ્થિત આપે સારું છે। આમ ઝાલોદ નગરપાલિકાની અત્યારે ચૂંટણીઓ થવાની છે, શું અપેક્ષા રાખો છો તમે નવી બોડીથી? એ જ અપેક્ષા રાખીએ છીએ કે વધારે સારું કામ કરે। ઝાલોદ નગરનું જે કામ અધૂરું રહેલ છે એ બધું હું પૂર્ણ કરવા માગું છું। જેમ કે રોડો બન્યા છે પણ એની આજુબાજુની ધારો નથી બનાવવામાં આવી। પછી જે આ ગટર લાઈન છે એના માટે સફાઈ કામદારો રેગ્યુલર કામકાજ કરે, લોકોને રોગચાળાથી દૂર રહેવાય। અને પછી જે ગામનો તળાવ છે મેન, એ તળાવની હજી જે કામગીરી પૂર્ણ નથી થઈ એ પૂરેપૂરી કામગીરી પૂર્ણ થાય। જે બાગનું છે એ બાગ કોઈ પૂરો થાય
અને જે નવા બાગ મંજૂર થયેલ છે એનું કામ બાકી છે એ બી પૂર્ણ કરવા માંગીએ છીએ અમે. ઝાલોદ જે છે એક બાજુ રાજસ્થાન અને એક બાજુ મધ્યપ્રદેશની સરહદે અડીને આવેલું એક મોટો તાલુકો છે, જેના લીધે લોકો વ્યાપાર માટે મોટા પાયે ઝાલોદમાં આવતા હોય છે અને એ લોકોની અપેક્ષા એ જ છે કે અહીં જે પ્રાથમિક જરૂરિયાતો છે એ જ ફક્ત પૂરી થાય. એના માટે એ લોકો અત્યારે આવનારા ઉમેદવારો તરફ મીટ માંડીને બેસ્યા છે. વર્તમાન પાલિકાની બોડીમાં પાલિકા પ્રમુખ પદ પર અનુસૂચિત જનજાતિના પ્રમુખ કાર્યરત છે અને ઉપપ્રમુખનું પદ મહિલા માટે અનામત હોવાથી મહિલા ઉપપ્રમુખ પદ પર કાર્યરત છે. ઝાલોદના નાગરિકોને સતાવતી સમસ્યાઓની વાત કરીએ તો નગરપાલિકામાં ઘણા ગરીબો BPL શ્રેણીમાં ન હોવાને કારણે મફત આવાસ અને બીજા લાભોથી વંચિત રહેવા પામ્યા છે. આ સિવાય વેરો ભરતા નાગરિકોની અપેક્ષા છે કે તેમને પ્રાથમિક સુવિધાઓ આપવામાં પાલિકા હંમેશા અગ્રેસર રહે. 360 દિવસનો વેરો ભરે છે અને 180 દિવસ પાણી મળે છે. આ પાણીની સમસ્યા ગંભીર છે અને લગભગ એમ સમજી લો કે દરરોજ પાણી મળે અને પૂરતું પાણી મળે અને ફિલ્ટર થઈને મળે એવી એક તાતી જરૂર છે અને એના માટેની પણ એક વ્યવસ્થા થવી જોઈએ. આવતા 5 વર્ષોમાં એ માટેનું કોઈ આયોજન થવું જોઈએ. બીજું ડ્રેનેજ માટેની જે સમસ્યા છે, ભૂગર્ભ ગટર યોજના, ગટર મચ્છરનો બહુ ત્રાસ છે. નગરમાં રોડ બન્યા છે, બગીચા બન્યા, પણ બગીચા પણ હજુ અધૂરા છે, રોડમાં પણ થોડીક કચાશ છે. આ ઉપરાંત નગરમાં પીવાના પાણીની જે ટાંકી છે એ ટાંકી લગભગ મુખ્યમંત્રીશ્રીએ અહીંયા લોકાર્પણ કરી, પણ એ ટાંકીમાંથી હજુ પણ કોઈ પાણી અપાયું નથી. લગભગ એ ટાંકીને 4 વર્ષ ઉપર થઈ ગયા અને એ ટાંકી હજુ પણ એમને છે. લગભગ 55 થી 70 લાખને ખર્ચે બનેલી છે એવું મારું માનવું છે. બીજી વાત કે ફિલ્ટર પ્લાન્ટ નથી. આજે પણ નગરજનો વગર ફિલ્ટરનું પાણી પીવે છે. સીધું માછણ ડેમમાંથી જે પાણી આવે છે એ સંપમાં નાખવામાં આવે છે અને સંપમાં નાખીને સીધું પછી કોઈપણ જાતના ફિલ્ટરના પ્રોસેસ કર્યા વગર જે નગરજનોને આપવામાં આવે છે. પાલિકામાં શબવાહિની નથી. પાલિકામાં માણસ જે બીમાર પડે ત્યારે એના એમ્બ્યુલન્સ જોઈએ છે એ પણ બરાબર નથી. નવી બોડી આવે અને યુદ્ધના ધોરણે જો કામ કરશે અને આ મચ્છર અને આ ગટરો સાફ સફાઈ અને સફાઈ કામદારો પર ખાસ કરીને નજર રાખે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. અને ગામની એક આ નવી બોડી સારું કામ બતાવે તો બીજી વખત એમને વોટ લેવા જવાની બી જરૂર નથી પડવાની, ઘરે ફરવાની બી જરૂર નહીં પડે. ઓટોમેટિક લોકો વોટ આપશે એમને. ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે ઝાલોદને રાજ્ય સરકારે નગર વિકાસ માટે ગ્રાન્ટ ફાળવી હતી. પાલિકાને સ્વર્ણિમ ઉજવણીના ભાગરૂપે શુદ્ધ પાણી માટે અને ક્લોરીનયુક્ત પાણી માટે 7 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપી છે, જેની મદદથી સંપ, પાઇપલાઇન, પાણીની ટાંકી અને ફિલ્ટર પ્લાન્ટના કાર્યો કરવાના છે. ઝાલોદ નગરપાલિકામાં છેલ્લા 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં શાસન ચાલી રહ્યું છે અને આ સમયગાળા દરમિયાન સરકારશ્રીની વિવિધ યોજનાઓ હેઠળ લગભગ 45 કરોડ રૂપિયા જેટલી ગ્રાન્ટ નગરપાલિકાને મળેલ છે, જેમાંથી 30 કરોડ રૂપિયાના કામો પૂર્ણ થઈ ચૂક્યા છે, આ તો પૂર્ણતાના આરે છે અને બાકીના કામો પ્રગતિમાં છે. ગરીબ છે, બહુ જે નીચી કક્ષના છે એને થોડી સહાય મળે અને નાના જે ગરીબ ઘરના બાળકો છે એમને થોડી દવા, હમણાં ઘણા મચ્છર, મલેરિયા, ઘણા બધા બીમાર છોકરાઓ બી થાય છે. બસ થોડી આ સફાઈ થાય, બહુ બધી ગંદકી છે તો થોડી સફાઈ થાય. અને એમ તો પ્રગતિ કરે છે ઝાલોદમાં, ગળે ગળે બધે લાદ્યો આદ્યો બધું નખાય છે, આમ તો કરે છે ઝાલોદની અંદર સારું, પણ થોડી પ્રગતિ થાય ઝાલોદની અંદર, થોડું ઉજ્જવળ થાય આપણું ઝાલોદ અને થોડી સાફ સફાઈ રાખવું જરૂરી છે. ઝાલોદ નગરપાલિકાને સ્વર્ણિમ ગુજરાતની ઉજવણીના ભાગરૂપે શહેરના વિકાસ માટે રૂપિયા 4 કરોડ 25 લાખની ગ્રાન્ટ પણ મળી છે. આ યોજનામાંથી જે 7 ગ્રામ્ય વિસ્તારો નગરપાલિકામાં સમાવિષ્ટ છે તેમના સહિત રોડ, અર્બન હેલ્થકેર, સ્વર્ણિમ બાગ, સ્વર્ણિમ સર્કલ, રામસાગર તળાવના સુશોભન, હોકર ઝોન અને નગરપાલિકાનું રિનોવેશન કરવામાં આવશે. અહીંયા જગા છે ખુલ્લો પ્લોટ,
ત્યાં આગળ ગંદકી એટલી થઈ છે કે સ્વાઇન ફ્લૂ, ડેન્ગ્યુ જેવા રોગ થવા જીવાણું, અને નગરપાલિકા રોજ આવીને ટ્રેક્ટરમાં લઈ જાય છે, ફરી પાછું 2 દિવસમાં એવું થઈ જાય છે. તો કાયમી નિકાલ થાય તો આ માટે અમે મામલતદાર સાહેબ, નગરપાલિકા, પ્રાંત સાહેબ, કલેક્ટર સાહેબ દરેક વારંવાર રજૂઆત કરી છે અમે, અને કોઈ સાંભળવા તૈયાર નથી. ઝાલોદમાં ધીરે ધીરે વિકાસ થાય છે, પણ જોઈએ એટલો વિકાસ નથી, રોજગારીની કોઈ તકો નથી. એટલે કે સરકારશ્રી તરફથી જેમ કચ્છ અને મહેસાણાને જે પ્રાધાન્ય આપવામાં આવે છે એવું દાહોદ જિલ્લાને પ્રાધાન્ય આપવામાં આવે તો જે આદિવાસીઓનું રોજગારી માટેનું માઇગ્રેશન છે એ માઇગ્રેશન અટકે છે. અહીંના આદિવાસી ભાઈઓ માટે લોકો એક મજૂરનો પુરવઠો જ ગણે છે. એટલે કે લાંબા સમયની કોઈ રોજગારી માટેની ઉત્તમ તકો અહીં પૂરી પાડવામાં આવેલી નથી, અને સરકાર દ્વારા કોઈ ચોક્કસ ઉદ્યોગ ગૃહોને લાભ આપી અને અત્રે સ્થાપવામાં આવે તો આદિવાસી ભાઈઓ અને સ્થાનિક લોકોને રોજગારી મળે એવું મારું માનવું છે. આવનારી 10મી ફેબ્રુઆરી દાહોદ જિલ્લાની ઝાલોદ અને દેવગઢ બારિયા નગરપાલિકાઓની ચૂંટણીઓ થવાની છે. ત્યારે લોકોની અપેક્ષા છે કે નવી બોડી જે ચૂંટાઈને આવે તો તેમના માટે જે પ્રાથમિક સમસ્યાઓ છે, પ્રાથમિક જરૂરિયાતો છે એ પૂરી થાય, જેમાં ખાસ છે પાણી, સાફ સફાઈ અને શૌચાલય જેવી વ્યવસ્થા. ઝાલોદ શહેર અને આજુબાજુના ગામોમાંથી જે વિદ્યાર્થીઓ ભણવા માટે આવે છે તેમને પોતાના ગામથી શાળા સુધી પહોંચવામાં અનેક તકલીફોનો સામનો કરવો પડે છે. પછાત વર્ગના વિદ્યાર્થીઓ છે એમનું શિક્ષણ અત્યારે પણ દબાયેલું જ છે, અને જે મધ્યમ વર્ગના જે વિદ્યાર્થીઓ છે એ પ્રાઇવેટ અને ઉચ્ચ વર્ગના વિદ્યાર્થીઓ પ્રાઇવેટ શિક્ષણ લઈ અહીંયા શિક્ષણની હાલની તબક્કે પાયાથી જરૂર છે. અહીંયા ઝાલોદમાં અમે અભ્યાસ કરવા જઈએ છીએ, ITI કરવા જઈએ છીએ દાહોદ, તો મને જવા માટે બસ મળતી નહીં, બહુ તકલીફ પડે છે. રાત્રે પણ ત્યાંથી મળતી નહીં, અહીંયાથી પણ રાત્રે મળતી નહીં જવા માટે. અરજી કરી છે પણ તો પણ બસો આવતી નહીં. અહીંની બસ સ્ટેશન અંદર અમે આગળ 4-5 દિવસ પહેલાં બી રજૂઆત કરી કે અમારે ફતેપુરા માટે બસ મેળો, તો એક જ વાત કરે 1:30 વાગ્યાનું કે તો પણ 2 વાગે મેળે છે, હજુ સુધી બસના ઠેકાણાથી. ને પ્લસ અંદર છોકરા જવા માટે એટલા છે કે છેલ્લે ઉપર લટકાઈને જવું પડે છે, અને એક બસના અંદર 4 જણની મુસાફરીની સવારી ભરીને જાય છે, અને બીજા ભાઈ બસો મૂકતા નથી. તો તે બદલ કંઈક કરવા માંગીએ છીએ અમે લોકો કે અમારે ઘરે જવું તો કઈ રીતે જવાનું? એક બસના અંદર 4 બસની સવારી ભરીને જાય છે. ઝાલોદ શહેર વિકસતા નગરની શ્રેણીમાં ગણાય છે. અહીં મોટા ઉદ્યોગો ન હોવાને કારણે સ્થળાંતરનું પ્રમાણ ઘણું મોટું છે. કોંગ્રેસ અગ્રણીનું કહેવું છે કે સ્થળાંતર અટકાવવા મોટા ઉદ્યોગોની સ્થાપના થવી જોઈએ. હું કોઈ પાર્ટી બેઝ ઉપર નથી જતો, જનરલી કોઈ જ વિકાસ અમારા ઝાલોદનો નથી થયો, અને છેલ્લા 10 વર્ષથી જે ભાજપની બોડી કાર્યરત છે અમારા ઝાલોદ તાલુકામાં, આ સમય દરમિયાન ઝાલોદનો જનરલી કોઈ જ વિકાસ નથી થયો. ઝાલોદના નાગરિકોની કોઈ પણ માંગણીનો સંતોષકારક કાર્ય ભાજપ પાર્ટીએ કર્યું નથી. જનરલી આ લોકોએ પોતાનું હિત દેખીને જ ચાલ્યા છે, અને એમને એમનો જ વિકાસ કર્યો છે. ઝાલોદની જનતાનો કોઈ જ વિકાસ થયો નથી. અને જો ઝાલોદમાં વિકાસ કર્યો હોત કે અથવા થયો હોત તો આજે જે અમારો મેઇન પ્રશ્ન છે રોજગારનો, તો જો રોજગારમાં કોઈ મોટા ધંધાકીય ઉદ્યોગો યા કોઈ પણ બિઝનેસ જો ઝાલોદમાં ચાલતો, તો જે અમારી આદિવાસી પ્રજાને જે અહીંયાથી છોડીને જે ગુજરાતી જ છે અને અમે ગુજરાતમાં કામે જઈએ છીએ એમ કહીને જે અહીંયાથી મોટા શહેરોમાં જઈ અને જે રોજગાર મેળવે છે, એ રોજગાર બેન અમારા ઝાલોદમાં મળતો એવો કોઈ વિકાસ અમારા ગામમાં આજ સુધી થયો નથી. ઝાલોદના નાગરિકોની કોઈ વિશેષ માંગણીઓ નથી. નાગરિકોને પોતાના નગરમાં સાફ સફાઈ, રસ્તા અને પીવાના પાણીની સુવિધા મળી રહે તેવી ઈચ્છા છે. છેલ્લા 10 વર્ષથી નગરપાલિકામાં ભાજપનું શાસન છે, અને આવનાર નગરપાલિકાની ચૂંટણી માટે બંને પક્ષો મતદારોને રીઝવવાના કામમાં લાગી ગયા છે. અનુરાધા સિસોદિયા, VTV, ઝાલોદ. ઝાલોદ નગરપાલિકાનો ચિતાર વિડીયો બિલીમોરાના રહીશોની શું આશાઓ છે અને અપેક્ષાઓ જાણવાનો પ્રયત્ન કરીશું. એક વિરામ બાદ આપ જોતા રહો સ્વરાજ સંગ્રામ.